ચૂંટણી કરી તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફૂંકાશે બ્યુગલ। આજે સાંજે 5 કલાકે થશે ચૂંટણીની જાહેરાત। રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। 15 મનપા, 84 નપા નગરપાલિકા, 34 જિલ્લા પંચાયતની થશે ચૂંટણી। 260 તાલુકા પંચાયત માટે યોજાશે ચૂંટણી। તો 15 મહાનગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામવાનો છે ને આ સિવાય નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાવાની છે। 6 હયાત તેમજ 9 નવી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જ્યારે 84 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને 11 નગરપાલિકાની 13 બેઠક પર પેટા ચૂંટણીનું પણ આયોજન થવાનું છે। આ સાથે જ 34 જિલ્લા પંચાયતોમાં પણ ચૂંટણી થવાની છે અને આજે સાંજે 5 વાગે તારીખો નક્કી થઈ જશે। 260 તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે। 15 મહાનગરપાલિકામાં ચૂંટણી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% મહિલા અનામત બેઠકો છે, તો 27% બેઠકો ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે અને આ સાથે જ અગાઉ 10% જ ઓબીસી અનામત હતી કે જે આ વખતે વધી ગઈ છે અને 27% બેઠકો ઓબીસી અનામત કરવામાં આવી છે। એટલે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે। 9 નગરપાલિકાને મનપાનો દરજ્જો મળ્યા બાદ આ પહેલી ચૂંટણી યોજાઈ રહી છે અને ગત ચૂંટણીમાં ભાજપે તમામ 6 મહાનગરપાલિકાઓમાં જીત મેળવી હતી। 2021માં 74 પાલિકા, 31 જિલ્લા અને 176 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પણ જીત મેળવી હતી।